નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। જેતપુર લાદી રોડમાં ભૂગર્ભની કુંડીના પાણી રોડ ઉપર લાદી રોડ ઉપર શાક માર્કેટ આવેલ હોય અહીં હજારો માણસોની અવરજવર હોય લોકો ગંદા પાણીમાં ચાલવા મજબૂર। લાદી રોડમાં ભૂગર્ભ ગટરમાંથી ગંદા પાણી સાથે લાલ પાણી રોડ ઉપર દુર્ગંધ મારતા વહી રહ્યા છે। લાદી રોડ ઉપરના રહીશો વેપારીઓ ત્રાહિમામ। નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ભૂગર્ભ સફાઈની થતી ન હોય સ્થાનિકોમાં નારાજગી। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર। તમારું નામ, શું સમસ્યા છે? હંસા સર્વિસ પરમાર। અહીંયા અમારી સમસ્યા એ છે કે ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી આવે છે। રોજે રોજ અમે શાક માર્કેટે જઈએ છીએ, અમારા પગ ખરાબ થાય છે। ગંદુ પાણી બહુ જ આવે છે। અહીંયા કોઈ સફાઈવાળા આવતા નથી। તમારું નામ અને શું સમસ્યા છે? હબીબભાઈ મુસાભાઈ મુસાણી। લાદી રોડની કાયમી સમસ્યા છે। ગટર છલકાય છે, કોઈ વારંવાર આવતા નથી, કોઈ ધ્યાન દેતા નથી। આ ગંદુ પાણી, તમે કલરવાળું પાણી જુઓ। માણસો અહીં અત્યારે નમાજ પડવા કોઈ મંદિરમાં જવાનું હોય, બાજુમાં મસ્જિદ છે, કોઈ પ્રશ્ન કોઈ પટ્ટાવાળાને પૂછી તો કે આવશે, કાંઈ ઓલા વારવાર આવી તો કે અમારા ભાગમાં નથી આવતું। આ બધા તોછડા જવાબ દે છે ને કોઈ નગરપાલિકાના કોઈ સદસ્યોને કોઈ પડી નથી અને કોઈ જવાબ દેતા નથી કાંઈ। તમારું નામ અને શું સમસ્યા છે? લાદી રોડ માટે સાંઈ કવરરામનું મંદિર છે, ત્યાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી, લાલ પાણી પ્રદૂષણવાળું નીકળે છે। અને બાજુમાં મસ્જિદ છે, માણસો દર્શન કરવા આવે એને તકલીફ થાય, શાકભાજી લેવા જાયેલી બહેનોને તકલીફ થાય। આ સુધરાઈવાળા કોઈ એમાં ધ્યાન આપતા નથી। આની સમસ્યા કેવી રીતે હલ થાય તે સુધરાઈવાળાને અમારી અપેક્ષા છે કરો ને આનું ગંદા પાણીનું નિવારણ થાય એવું કાંઈક આવેદન કરો તો સારું છે। હરરોજ ને હરરોજ આ પાણી કાયમ ભૂગર્ભ ગટર ઉભરાય છે ને કલરવાળું પાણી જોઈ લો તમે કેવું પાણી છે।